હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે લેક્ચરની અંદર બે પ્રકારના ક્વોન્ટમાંક છે એના વિશેની ચર્ચા કરી કે મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક. તો જો મેં કીધું એ પ્રમાણે કે ક્વોન્ટમાંકના આધારે તમે નક્કી શું કરી શકો, તો અત્યાર સુધી આખા ચેપ્ટરમાં આપણે જે ભણ્યા છે એના આધારે આપણે શું નક્કી કર્યું કે ભાઈ પરમાણુ આવી રીતે હોય, એનું વિભાજન થાય એટલે આવા કણો મળે અને કણો છે એની અંદરથી આ કણો આ જગ્યાએ ગોઠવાયેલા હોય અને ઇલેક્ટ્રોન જેવા કણો છે આ જગ્યાએ ગોઠવાયેલા હોય અને એનું કંઈક મોડલ આવા પ્રકારનું હોય એવું અત્યાર સુધી આપણે ભણ્યા છે. પણ એની અંદર રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાન, કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, એની ગોઠવણીની દિશા કેવી, એ કયા ઘરની અંદર રહેલા હોય, એની બધી જ માહિતી તમે આ ક્વોન્ટમાંક ઉપરથી મેળવી શકો છો. એટલે એમાં પહેલો ક્વોન્ટમાંક વિશેની ચર્ચા કરી કે જેને મુખ્ય ક્વોન્ટમાંક કહેવાય, કે જે કક્ષા છે, એનું કદ અને ઊર્જા છે બંનેની માહિતી આપે છે. તો મુખ્ય ક્વોન્ટમાંક એટલે મેં તમને સાદું સિમ્પલ ઉદાહરણ આપેલું કે સુરેન્દ્રનગર છે એ મુખ્ય ક્વોન્ટમાંક છે. મારે તમારું એડ્રેસ જોતું હોય તો મુખ્ય એડ્રેસની અંદર શું આવે, સુરેન્દ્રનગર તમે રહેતા હોય તો સુરેન્દ્રનગર, તો એ શું થયો મુખ્ય ક્વોન્ટમાંક. પછી વાત કરી હતી ગૌણ ક્વોન્ટમાંક એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક અથવા સહાયક ક્વોન્ટમાંક અથવા એઝ્યુમિથિયલ ક્વોન્ટમાંક, તો આટલા નામથી એને ઓળખાય. કે જે શું નક્કી કરે તો કે કક્ષકોનો અવકાશની અંદર આકાર નક્કી કરે. એટલે કે જે આપણે મુખ્ય ક્વોન્ટમાંક હતો એ મુખ્ય ક્વોન્ટમાંકના આધારે આપણે ખાલી કેટલી વસ્તુ યાદ રાખવાની હતી કે મુખ્ય ક્વોન્ટમાંકમાં જેને આપણે n વડે દર્શાવેલો, તો એનું કામ છે કે કક્ષકોની સંખ્યા જે છે એ મુખ્ય ક્વોન્ટમાંક ઉપરથી નક્કી કરી શકો, જે કેટલી હોય n² જેટલી હોય. અને બીજું આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે 2n² જેટલું હોય. અને બીજી વાત કરી હતી કે n ના મૂલ્યના આધારે એટલે 1 2 3 4 5 તો આવી રીતે કોષ છે જેને કક્ષા અથવા કોષ બંને શબ્દ આપેલો એ k l m n o એવી રીતે તમે દર્શાવી શકો છો. તો આટલી માહિતી છે જે આપણા આગળના પ્રશ્નોના આન્સર મેળવવા માટે જરૂરી છે. હવે બીજા નંબરનો ક્વોન્ટમાંક જોયો તો એ હતો ગૌણ ક્વોન્ટમાંક. તો ગૌણ ક્વોન્ટમાંકની અંદર એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક જેને આપણે સ્મોલ l વડે દર્શાવેલો. અને આના અંદર આપણે એવું ભણ્યા હતા કે કક્ષકોનો આકાર છે એ તમારે નક્કી કરવો હોય તો આ કોણીય વેગમાન ક્વોન્ટમાંકના આધારે નક્કી કરી શકો છો. અને જેનું મૂલ્ય એટલે કે ક્વોન્ટમાંક l છે એનું મૂલ્ય હંમેશા મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એ હંમેશા એની કરતા ઓછું અને એના જેટલું એની કરતા ક્યારે વધારે અને એના જેટલું ક્યારે હોઈ શકતું નથી. એટલે કે n બરાબર 3 લીધા હોય તો ક્યારે તમને l નું મૂલ્ય 3 અથવા 3 થી વધારે જોવા મળે નહીં. જો વધારે જોવા મળે તો એનો મતલબ એવો સમજો કે ક્વોન્ટમાંકનો સેટ એ કેવો છે, ખોટો. બરાબર. તો હંમેશા n નું મૂલ્ય n કરતા ઓછું હોવાનું છે. પણ હા, n ની જેટલી સંખ્યા છે એટલા l ના મૂલ્યોની સંખ્યા મળે. જો મૂલ્યોની સંખ્યાની વાત કરું છું, મૂલ્ય નહીં, મૂલ્યોની સંખ્યા n જેટલી જ હોય કે n બરાબર 3 મળે તો તમને l ના 3 મૂલ્યો મળે, 0 1 અને 2. તો એના આધારે આપણે કક્ષકો છે એ નક્કી કરતા શીખેલા. એટલે આપણે આવું નક્કી કરેલું કે l હોય તો એનું મૂલ્ય 0 મળી શકે, 1 2 3 4 5 આવી રીતે હોઈ શકે. ત્યારે એની સંજ્ઞા, કોની સંજ્ઞા તો કે કક્ષકોની સંજ્ઞા તમને કંઈક આવી મળે, s, એક હોય તો p, બે હોય તો d,
4 હોય તો F સોરી 3 હોય તો F 4 હોય તો G 5 હોય તો H પણ આપણા આખું આવર્ત કોષ્ટક કે F સુધીમાં પતી જાય છે G ની લગભગ ક્યાંય જરૂર પડતી નથી પણ ભવિષ્યમાં ક્યારેક પડે તો વાત અલગ છે તો આટલું આપણે જોયું હતું કોણીય વેગમાન ક્વોન્ટમાંકના આધારે અને એના આધારે આપણે કક્ષકો કેવી રીતે મળે છે L અને L ના મૂલ્યો એ આપણે થોડું ટાઈમના અભાવે ઉતાવળ રાખી અને જોયેલું એટલે કદાચ અમુક મિત્રોને કંઈક કામ હોવાના લીધે વહેલા નીકળી ગયા હોય મીટિંગમાંથી તો કદાચ અમને ખબર નહીં હોય તો હવે આપણે એ જ વસ્તુ પણ પ્રશ્ન સ્વરૂપે કે તમને કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે 1 માર્કની અંદર MCQ માં અથવા JEE નીટની અંદર વાત કરીએ છીએ એની અંદર તો તમને પ્રશ્ન આવી રીતે પૂછાય કે નીચેના મૂલ્યના આધારે કક્ષકો નક્કી કરો એટલે તમને n અને l ના મૂલ્ય આપ્યા છે આપણે કક્ષક છે એ નક્કી કરવાની છે કે ભાઈ n અને l કે જેનું n નું મૂલ્ય 2 મળતું હોય અને l નું મૂલ્ય 1 મળતું હોય એવી કક્ષક કઈ એ તમારે નક્કી કરવાની છે તો મેં કાલે તમને જેમ શીખવાડ્યું હતું એ પ્રમાણે કે હંમેશા કોઈ પણ કક્ષક છે એનો આગળનો આંકડો છે એ હંમેશા મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે એ આપણે કાલે પણ જ્યારે મુખ્ય ક્વોન્ટમાંક ભણ્યા ત્યારે આપણે જોયું તો જો n બરાબર આપણને કેટલા આપ્યા છે 2 એટલે કે ઈ કક્ષા છે એ કક્ષા બીજા નંબરની કક્ષા હશે હવે l બરાબર શું આપ્યું છે આપણને 1 તો જો l નું મૂલ્ય 1 હોય એવું અહીંયાથી મૂલ્ય જો તો કઈ કક્ષક મળે તો કે p કક્ષક મળે તો એનો મતલબ કે તમને n બરાબર 2 અને l બરાબર 1 આપેલી છે એ કક્ષક કઈ બને 2p હવે એમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય એ તમને આ ઉપરના સૂત્ર ઉપરથી ખબર પડે ચાલો તો ખબર પડી શું મુખ્ય ક્વોન્ટમાંક પહેલા લખાય પછી ગૌણ ક્વોન્ટમાંક એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંકના મૂલ્યના આધારે જે કક્ષકની સંજ્ઞા મળે છે એ સંજ્ઞા પછી લખવામાં આવે છે અને ઇલેક્ટ્રોનને અહીંયા ઉપર ખૂણા ઉપર લખવામાં આવે એ ઇલેક્ટ્રોન કેટલા ભરાય એની ઉપર ડિપેન્ડ હોય ચાલો હવે જોઈએ n બરાબર 4 એટલે મુખ્ય ક્વોન્ટમાંક હંમેશા પહેલા લખવામાં આવે એટલે આપણે પહેલા લખી દઈએ l બરાબર આપણને શું આપ્યું 0 તો ચાલો l નું મૂલ્ય 0 હોય ત્યારે સંજ્ઞા શું આવે તો કે s તો એનો મતલબ એવો થયો કે આ કક્ષક છે એ ફોરેસ પ્રકારની કક્ષક છે તમે જો ત્રીજા ચેપ્ટરમાં આવી જ રીતે ઇલેક્ટ્રોન રચના લખીએ છે 4s2 2p1 કે 2p3 2p4 2p5 2p6 એનાથી વધારે સમાય નહીં બરાબર એ આપણે આગળ સમજશું કેમ ન સમાય એ આગળ નિયમો ભણશું એની અંદર આવશે ચાલો હવે અહીંયા જોઈએ તો n બરાબર 4 એટલે વગર વિચારે n બરાબર 4 મૂકી દેવાના l નું મૂલ્ય 3 આપેલું છે ચાલો તો l નું મૂલ્ય 3 હોય એવી કિંમત તો કે ભાઈ f એટલે ફરજિયાત તમારે આ મેં જે લખ્યું છે l અને એની સંજ્ઞા એ તમારે ફરજિયાત યાદ રાખવી પડશે કે ભાઈ આના માટેનું મૂલ્ય આ થાય તો જ્યારે 3 હોય ત્યારે શું આવે f એટલે આ કક્ષક છે એ ફોરેસ પ્રકારની છે જો બધા શું કરે છે કે અહીંયા l નું મૂલ્ય 0 યાદ ન આવે એટલે શું કરે 1 2 3 4 5 કારણ કે l ના મૂલ્ય આપણે શું લીધા 1 2 3 4 5 એટલે અહીંયા શું કરશે s ની કિંમત જે 1 હોય ત્યારે s મૂકશે 2 હોય ત્યારે p મૂકશે આવી ભૂલ બધા કરે છે દર વખતે અને અમે જોયેલી છે એટલે તમને કહું એટલે આવી ભૂલ આપણેથી ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે હંમેશા 0 થી સ્ટાર્ટ કરવાના l ના મૂલ્યો 0 થી સ્ટાર્ટ થાય અને એના માટેની સંજ્ઞા નીચે ક્રમ છે એ તમારે યાદ રાખવાનો છે આમાં ABCD નો ક્રમ છે એ પ્રમાણે નથી આમાં KLMN OPQRSTU એમ આગળ તમે જેટલા ક્રમ ચાલો ABCD પ્રમાણે ચાલી શકો છો પણ આના માટે ખાસ આ મૂલ્ય યાદ રાખવાના છે ચાલો હવે ચોથા નંબરનું જોઈએ તો n બરાબર આપણને 3 આપ્યું એટલે મુખ્ય ક્વોન્ટમાંક પહેલા લખાઈ જાય એટલે 3 લખાઈ ગયા l છે એ 2 આપેલું છે કાઈ બગડો નથી મૂકવાનો એટલે કે બદલી નથી કરવાનો પણ l ના આધારે શું નક્કી થાય કક્ષક અને એની સંજ્ઞા જો કક્ષકની સંજ્ઞા આપણે અહીંયા જે લખ્યું છે એ શું છે તો કે કક્ષકની સંજ્ઞા તો તમને l બરાબર 2 આપેલું હોય ત્યારે કક્ષકની સંજ્ઞા કઈ થાય d એટલે આ જ્યારે 2 છે એટલે d પ્રકારની કક્ષક છે એટલે એ કક્ષક કઈ બની 3d કક્ષક બની બરાબર છે તો આવી રીતે તમને આવડે તો હવે આપણે જોતા જઈએ કે
n બરાબર 4 એટલે મુખ્ય ક્વોન્ટમ પહેલા લખી દેવાનો l ની કિંમત ઉપરથી સંજ્ઞા નક્કી થાય l ની કિંમત 1 આપી 1 એટલે p એટલો મતલબ આ છે 4p પ્રકારની કક્ષક હોય ચાલો n બરાબર 5 આપ્યા છે એટલે મુખ્ય ક્વોન્ટમ પહેલા એમાં આપણે કંઈ વિચારવાનું નથી 5 લખી દીધા ચાલો l બરાબર 1 હમણે જ જોયું l બરાબર 1 હોય તો શું લખાય p એટલે આ કક્ષક છે એ p પ્રકારની છે એટલે તમને શું મળે 5p ચાલો હવે 7 નંબરનું જોઈએ તો n બરાબર 3 એટલે મુખ્ય ક્વોન્ટમ લખાઈ ગયો એમના ચાલો l બરાબર 2 એટલે શું આવે તો કે અહીંયા d આવે એટલે l ની કિંમત 2 હોય ત્યારે d પ્રકારની કક્ષક થાય એટલે 3d પ્રકારની કક્ષક થઈ અહીંયા હતી એ જ આપણે બીજી વાર લખાઈ દેવી છે બરોબર છે ચાલો તો હવે જોઈએ કે n બરાબર 4 એટલે 4 તો પેલા એમના વિચાર્યા વગર મૂકી જ દેવાના એટલે 4 એમના l બરાબર 2 છે તો 2 હોય એટલે શું આવે d એનો મતલબ કે આ કક્ષક છે એ 4d પ્રકારની છે ચાલો આવું આવડે ને તો આના 1 માર્ક છે ખાસ ધ્યાન ઘણી બધી વખત પૂછાય છે ચાલો n બરાબર 3 એટલે 3 તો વગર વિચારે મૂકી દેવાના ઓકે l બરાબર શું આવ્યું છે 1 અને l ની કિંમત 1 હોય ત્યારે શું આવે p તો આ કક્ષક છે એ કઈ છે 3p પ્રકારની કક્ષક છે ચાલો તો હવે જોઈએ આગળ અહીંયા n બરાબર 10 નંબરમાં જોઈએ તો 2 આપેલા છે એટલે વગર વિચારે બગડો તો મૂકી જ દેવાનો l બરાબર 0 આવ્યા છે તો જો 0 ની કિંમત શું થાય s એટલે આ કક્ષક છે એ s પ્રકારની છે એટલે 2s કક્ષક બને ઓકે ચાલો હવે જો n બરાબર 5 સાવ ઈઝી છે ખાલી તમને આટલી વસ્તુ યાદ હોવી જોઈએ l બરાબર 2 હોય એટલે કઈ આવે d કક્ષક તો તમને અહીંયા n નું કુલ મૂલ્ય 5 મળે અને ઓલું 2 મળે એટલે 5d પ્રકારની કક્ષક મળે ઓકે ચાલો n બરાબર 5 અને l બરાબર 3 n બરાબર 5 અને l બરાબર 3 તો n ની કિંમત તમને 5 આપેલી છે અને l ની કિંમત 3 એટલે શું આવે f એટલે આ જો l બરાબર 3 એટલે શું મળે તો કે સંજ્ઞા f એટલે 5f પ્રકારની કક્ષક મળે તો કાલે આપણે એક કોષ્ટક સ્વરૂપે શીખાતા આજે કેવી રીતે પ્રશ્ન પૂછાય એ સ્વરૂપે મેં તમને લખીને આપેલું છે બરોબર તો હવે આની ઉપરથી ઊંધો પ્રશ્ન પૂછાઈ શકે કે કક્ષકોના આધારે n અને l ના મૂલ્ય તમને કક્ષક આપી દીધી તમારે શું લખવાનું તો કા n નું મૂલ્ય કા l નું મૂલ્ય તમારે લખવાનું થાય તો એના માટે આપણે જોઈએ તો હવે વિચારવાનું શું તો ઊંધું વિચારવાનું શું તો હંમેશા તમને કીધેલું કે મુખ્ય ક્વોન્ટમ માર્કની અંદર કે હંમેશા કક્ષકમાં આગળનો અંક છે એ મુખ્ય ક્વોન્ટમ અંક એટલે n નું મૂલ્ય દર્શાવે છે તો જો અહીંયા કક્ષકની આગળનો અંક કયો તો કે n નું મૂલ્ય દર્શાવે એ બગડો છે તો આના માટે n બરાબર શું થયા 2 ચાલો s હોય ત્યારે l નું મૂલ્ય શું થાય તો કે ભાઈ s એટલે અહીંયા ત્યારે l નું મૂલ્ય શું જોવા મળે તો કે 0 જોવા મળે તો આ કક્ષક માટે n અને l નું મૂલ્ય તમને 2 અને 0 જોવા મળે તો આ જ વસ્તુ જે આમાંથી આ લખી તો આ જ વસ્તુ આની ઊંધી એટલે જે પૂછાણું છે તમને ઊંધું પૂછે છે કે તમે અહીંયા 3 અને 2 હોય તો કઈ કક્ષક બને તો આ કક્ષક બની તો એ કેવું મૂલ્ય હશે ત્યારે બની હશે એટલે ટૂંકમાં ઊંધું બરોબર ચાલો અહીંયા જોઈએ તો n નું મૂલ્ય કેટલું મળશે તો કે કક્ષકની આગળનો અંક કેટલો તો કે તગડો છે તો n બરાબર 3 ચાલો p છે તો p માટે l નું મૂલ્ય શું ચાલો અહીંયા આવતા રહે p માટે શું તો કે 1 તો એનો મતલબ l નું મૂલ્ય તમને કેટલું મળે 1 મળવાનું છે તો n બરાબર 3 અને l બરાબર 1 એવી કિંમત હોય જેને 3p કહેવાય ચાલો કે 3p આવી તો જો અહીંયા આપણે 3p કક્ષક લખી ચાલો n બરાબર 3 ને l બરાબર 1 છે તો એ જ વસ્તુ ઊંધી થઈ બરાબર ચાલો હવે જોઈએ તો કે 4d આપેલું છે તો જો n બરાબર કેટલો તો કે આગળનો અંક 4 છે એટલે n બરાબર 4 d માટે l નું મૂલ્ય કેટલું તો કે ભાઈ d માટે l નું મૂલ્ય 2 તો l બરાબર અહીંયા શું આવશે 2 તો ચાલો ઉપર ક્યાંય તમને 4d કક્ષક છે તો જો આ 4d કક્ષક n બરાબર 4 અને l બરાબર 2 આવ્યું
n બરાબર 4 અને l બરાબર 2. ઓકે, ચાલો તો નીચે જોઈએ 5s આપેલું છે તો આગળનો અંક કયો તો કે 5 એટલે n બરાબર 5. s એટલે l નું મૂલ્ય શું થાય તો કે s એટલે l નું મૂલ્ય 0 મળે એટલે અહીંયા તમને n અને l ના મૂલ્ય 5 અને 0 મળે છે. ચાલો અહીંયા જોઈએ તો અહીંયા આપણે આ સાઈડ લખીએ તો n બરાબર આગળ શું આપેલું 5 લો એટલે n બરાબર 5. f આપેલું છે તો f માટે l નું મૂલ્ય શું તો કે 3. તો એનો મતલબ કે l બરાબર તમને શું મળવાના 3. ચાલો અહીંયા જોઈએ તો n ફોરેક પ્રકારની કક્ષક આપેલી છે તો આગળનો અંક શું સૂચવે તો કે મુખ્ય કોષ્ટકમાં n એટલે n બરાબર 4. f આપેલી છે એટલે આપણે અહીંયા જોઈએ કે f એટલે શું લખી શકાય તો કે l બરાબર 3 હોય ત્યારે એની સંજ્ઞા f થાય એટલે l ની કિંમત તમે શું મૂકી શકો 3. ચાલો 3d આપેલું છે 3d આપેલું હોય તો n બરાબર કેટલા તો કે 3. d છે તો એના માટે l નું મૂલ્ય શું થાય 2 તો l બરાબર શું આવવાના 2. ચાલો 1s આપેલું છે તો n બરાબર શું આવવાનું 1 કારણ કે 1 આગળ છે. s ની કિંમત શું થાય તો કે 0 તો l બરાબર તમને શું મળવાનું તો કે 0. ચાલો 4p કક્ષક આપેલી છે તો n બરાબર કેટલા થાય 4. p માટે l નું મૂલ્ય કેટલું છે તો 1 ત્યારે તો l બરાબર તમને કેટલા મળે 1 અને છેલ્લે 3s આપેલી છે તો n બરાબર 3 અને s હોય ત્યારે l નું મૂલ્ય કેટલું મળે 0 જે આપણે આના આધારે લખી શકીએ છીએ. તો આવી રીતે તમે n અને l ના મૂલ્ય ઉપરથી કક્ષકો નક્કી કરી શકો અને કક્ષકો આપેલી હોય તો એના આધારે તમે n અને l ના મૂલ્ય નક્કી કરી શકો છો. અને હવે જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ત્રીજી કક્ષામાં રહેલા કક્ષકોની સંખ્યા લખો અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા લખો તો ઉપરના બે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને તમે લખી શકો છો. બરોબર છે. તો આ બંને ક્વોન્ટમાંક દ્વારા આપણે આટલું શીખેલા છીએ. તો હવે ત્રીજા નંબરનો ક્વોન્ટમાંક છે એની તરફ આપણે આગળ વધવાનું છે. જો આ તમને ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે કારણ કે ઇલેક્ટ્રોન રચના છે એ તમારે આના આધારે નક્કી કરવાની છે કે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે અને એ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. એટલે ભવિષ્યની અંદર અમુક ચેપ્ટરની અંદર આ મહત્વની બાબત હશે તમારા માટે એ ટોપિક સમજવા માટે અથવા આખું ચેપ્ટર સમજવા માટે. ખાસ થોડુંક એવું સિરિયસલી લઈ અને આને શીખવાની ટ્રાય કરજો. અઘરું પણ નથી પણ ધ્યાન આપવું જરૂરી છે. તો હવે આપણે ત્રીજા નંબરનો ક્વોન્ટમાંક છે એ ત્રીજા નંબરના ક્વોન્ટમાંક વિશે ચર્ચા કરવાની છે. તો એ ક્વોન્ટમાંકનું નામ છે કે ચુંબકીય ક્વોન્ટમ અંક જેને ms અથવા m વડે દર્શાવવામાં આવે છે. એટલે ક્યાંક ms એ લખેલું હોય સોરી ખાલી m આપણે ml લખેલું હશે અથવા m આ બંનેની અંદરથી દર્શાવી શકો છો. l કેવો હશે સ્મોલ, m કેવો હશે મોટો. એટલે ખાસ આવા પ્રકારે દર્શાવેલું હશે. એટલે બેમાંથી કોઈ સંજ્ઞા ચાલે, m હોય તો પણ ચાલે અને સ્મોલ m હોય તો પણ ખાલી l બાજુમાં દર્શાવ્યું ન હોય તો પણ ચાલે. તો નામ શું છે? ચુંબકીય ક્વોન્ટમાંક. તો જો બે ક્વોન્ટમાંકના આધારે આપણે આટલી તો માહિતી મેળવીશું તો કે તમે કયા સિટીમાં રહ્યો છો અને સિટીની અંદર કઈ ટાઉનશીપની અંદર રહ્યો છો અથવા કઈ સોસાયટીની અંદર. પણ હજી તમારું ઘર મળ્યું નથી
તો તમારું ઘર મેળવવા માટે ત્રીજા નંબરનો ક્વોન્ટમ એટલે ઇલેક્ટ્રોન દ્વારા આપણે આટલું નક્કી કર્યું કે ઇલેક્ટ્રોન આ કક્ષામાં એટલે એ તમે મુખ્ય ક્વોન્ટમાંકના આધારે નક્કી કરો કે ભાઈ n બરાબર ત્રીજા નંબરના કક્ષાની અંદર રહે છે. પછી તો કે કોણ ક્વોન્ટમાંક એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક L દ્વારા તમે નક્કી કરો કે એ આવા પ્રકારની એટલે આવા આકારની નામ આપી દીધું SPDF આ સોસાયટી અથવા આ ટાઉનશીપ ની અંદર રહ્યો છે, પણ એમાં તમારું ઘર કઈ જગ્યાએ છે એટલે ઇલેક્ટ્રોન એની અંદર પણ કઈ જગ્યાએ રહેલો છે એ તમારે નક્કી કરવું હોય તો હવે કોની જરૂર પડે તો કે ત્રીજા નંબરના ક્વોન્ટમાંક છે એની જરૂર પડે છે. તો જ્યારે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે તે વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરે છે તો કે ઉત્સર્જન કરે છે. એટલે કે તમે આગળ ભણી ગયા છો કે કોઈ પણ પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે જે વીજભારિત હોય તો એ શું કરે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરે ઉત્સર્જન કરે છે. તેથી ચુંબકીય ક્વોન્ટમાંકની જરૂર પડે. ચુંબકીય ક્વોન્ટમાંકની જરૂર શું લેવા પડે ઓલું તો મેં તમને ટાઉનશીપ વાળું તો તમને સમજવા માટે ઉદાહરણ તો તેથી કોની જરૂર પડે તો કે ચુંબકીય ક્વોન્ટમાંક ની જરૂર પડે છે. અને આ ચુંબકીય ક્વોન્ટમાંક છે એના દ્વારા આપણે શું નક્કી કરી શકીએ તો તે કક્ષકોનું ચુંબકીય ક્વોન્ટમાંક છે તે કક્ષકોનું અવકાશમાં સ્થાન અને સ્થિતિ નક્કી કરે છે. એટલે મેં તમને વાત કરી કે તમે ટાઉનશીપ નક્કી કરી લીધી પણ એ ટાઉનશીપમાં કયા સ્થાને તમારું ઘર આવેલું છે કેવી સ્થિતિની અંદર ઘર રહેલું છે તો આ ક્વોન્ટમાંકનું કામ છે ઇલેક્ટ્રોનનું સ્થાન કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન રહેલો છે અને કેવી સ્થિતિની અંદર રહેલો છે એની માહિતી તમને જો મળતી હોય તો કોના આધારે મળે તો કે ચુંબકીય ક્વોન્ટમાંકના આધારે મળે છે. અને એના મૂલ્યની વાત કરીએ તો કોનું ચુંબકીય ક્વોન્ટમાંકનું તો કે તેનું મૂલ્ય કોણીય વેગમાન ક્વોન્ટમાંક જેને આપણે સ્મોલ l વડે દર્શાવેલો પર આધાર રાખે છે. તો જુઓ આપણે જ્યારે કોણીય વેગમાન ક્વોન્ટમાંક ભણ્યા ત્યારે શું કીધેલું કે કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું જે મૂલ્ય છે એ n ઉપર આધાર રાખે એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે. તો એવી જ રીતે જે m નું મૂલ્ય છે એ કોની ઉપર આધાર રાખે l ઉપર. એટલે જો ક્રમ થયો n નું મૂલ્ય છે એ કોના માટે જરૂરી l માટે અને l નું મૂલ્ય કોના માટે જરૂરી m. એટલે તમને l નું મૂલ્ય જો n નું મૂલ્ય હોય તો જ l નું મૂલ્ય મળે અને l નું મૂલ્ય હોય તો જ તમને m નું મૂલ્ય મળે. એટલે ત્રણેય એકબીજા પર શું કરે છે આધાર રાખે છે. એટલે તમારે જો m નું મૂલ્ય મેળવવું હોય તો તમારી પાસે કેનું મૂલ્ય હોવું જોઈએ તો કે l નું મૂલ્ય હોવું જોઈએ. તો l ના આપેલ મૂલ્ય માટે ચુંબકીય ક્વોન્ટમાંક જેને આપણે m વડે દર્શાવશું અથવા ml વડે ના મૂલ્યોની સંખ્યા
જો મૂલ્યો કયા કયા એ નથી કીધું, હું શું લખું છું, ના મૂલ્યોની સંખ્યા 2l+1 જેટલી હોય છે. અને આ યાદ રાખજો, જે તમને MCQ ની અંદર ખૂબ જ જરૂર પડવાની છે. તો તમારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે l બરાબર 3 હોય તો તમને m ના મૂલ્યો કેટલા મળે, તો તમને ખબર પડવી જોઈએ કે l બરાબર 3 હોય તો m ના મૂલ્યો તમને કેટલા મળે. તો એ 3 મૂકો એટલે શું થાય, 3 નું 7 મૂલ્યો તમને મળે. એટલે હું સંખ્યાની વાત કરું છું, કયા કયા મૂલ્યો મળે એને ખાસ શબ્દ શું લખ્યો છે મેં, સંખ્યા. તો કે m ના મૂલ્યોની સંખ્યા 2l+1 જેટલી હોય. હવે તમારી પાસે આ સંખ્યા મળી હોય તો l ની કિંમત તમારી પાસે પહેલા હોવી જોઈએ. અને l ની કિંમત તમને ક્યાંથી મળે, તો કે n ના કિંમત ઉપરથી તમને l ની કિંમત મળે. એટલે ખાસ એકબીજા સાથે બધા કનેક્ટેડ છે, એટલે આપણે ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવાનું. તો જુઓ બીજી બાબત શું, તો તેનું મૂલ્ય, તેનું એટલે કોનું, તો કે m નું મૂલ્ય. l ના મૂલ્ય જેટલું હોઈ શકે પરંતુ તેનાથી વધારે હોય નહીં. એટલે m નું મૂલ્ય છે એ l બરાબર તમને 3 મળ્યું હોય તો તમને n નું મૂલ્ય 3 મળી શકે, પરંતુ ક્યારે એની કરતા વધારે મળી શકે નહીં. એટલે જો ક્રમ કંઈક આવો થયો કે આપણે આગળ ભણ્યા ને એના આધારે શું નક્કી કર્યું કે n નું મૂલ્ય છે ને હંમેશા વધુ હોય અને એની કરતા ઓછું તમને l નું મૂલ્ય મળે, એના જેટલુંય ક્યારે મળે નહીં. બીજું શું કીધું, તો કે ત્રીજા નંબર માટે એવું જોયા કે m નું મૂલ્ય છે ને એ m ના મૂલ્ય કરતા ઓછું હોઈ શકે અથવા એના જેટલું હોઈ શકે. એટલે બરાબર તમે શું લખી શકો, l નું મૂલ્ય એટલે આવું થાય કે n greater than l, પણ l greater than equal to m. એટલે m નું મૂલ્ય એના જેટલું હોઈ શકે અથવા એની કરતા ઓછું હોય, પણ એની કરતા વધારે ક્યારે તમને મળતું નથી. એટલે m નું મૂલ્ય તમને l જેટલું અથવા એની કરતા ઓછું મળશે. તો m નું મૂલ્ય સંખ્યા રેખા અનુસાર જોઈએ, અને આ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો m નું મૂલ્ય સંખ્યા રેખા મુજબ, તો જો સંખ્યા રેખાની અંદર તમને ખબર છે ધન, ઋણ અને શૂન્ય સહિતની બધી સંખ્યા આવે, તો સંખ્યા રેખા મુજબ -l થી શૂન્ય સહિત +l સુધીનું હોય છે. એટલે દાખલા તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે કે l બરાબર 0 આપેલા છે હોય તો m નું મૂલ્ય તમને શું મળવાનું, 0. કારણ કે l ની જગ્યાએ 0 મૂકો તો -0, અહીંયા +0 અને 0, તો ખાલી વધે શું, 0. પણ l બરાબર જો 1 આપેલા હોય તો m નું મૂલ્ય તમને શું મળે, તો કે ભાઈ -1 એ મળે, 0 એ મળે અને +1 પણ મળે. એટલે -l થી લઈ 0 સહિત +l ની બધી જ સંખ્યા રેખાની અંદર આવતી હોય તે બધી જ તમને શું મળે, m ના મૂલ્ય મળે છે. ઉદાહરણ તરીકે જે આગળ જોઈએ કે l બરાબર 2 તમને મળ્યું હોય તો m બરાબર તમને શું મળે, તો કે ભાઈ -2 મળે, -1 મળે, 0 મળે, +1 મળે અને +2 પણ તમને મળે. એટલે તમને જો l ના મૂલ્ય 2 મળ્યું હોય તો તમને -2 થી લઈ +2 સુધીની 0 સહિત બધી સંખ્યા મળે. એવી જ રીતે જો l બરાબર તમને 3 મળ્યું હોય તો m ના મૂલ્ય તમને શું મળે, તો કે -3, -2, -1
-1 0 +1 +2 અને +3 કુલ તમને 7 મૂલ્યો મળે. જો આ જ વસ્તુ તમે અહીંયા 2l + 1 ની અંદર મૂકો એટલે આપણે આના માટે જોઈએ કે 2l + 1 ચાલો તો 2 કૌંસમાં 3 વત્તા 1 તો તમે જુઓ 6 વત્તા 1 એટલે કુલ કેટલા મળ્યા? 7 મૂલ્યો મળ્યા. તો જુઓ આ પ્રકારના 7 મૂલ્યો તમને મળે. એટલે આપણે આ જે m ના મૂલ્યો મળ્યા છે એને કઈ કઈ કક્ષા સ્વરૂપે દર્શાવે, કઈ સંજ્ઞા સ્વરૂપે દર્શાવે એ આપણે બોર્ડ નંબર 3 ની અંદર જોઈએ. એટલે થોડું જ એવું ટોપિક આપણો બાકી છે કે જેના આધારે આપણે શું નક્કી કરી શકશું? કક્ષકો, કે ભાઈ કેવા કેવા પ્રકારની કક્ષકોની અંદર રહેલો છે. એટલે આપણે જે આગળ જે ભણશું એ કેની અંદર આવવાનું છે તો કે ભાઈ ચુંબકીય ક્વોન્ટમાંકની અંદર જ છે. પણ તેના આધારે તમે અત્યાર સુધી એવું ભણ્યા છીએ કે p કક્ષક છે તો p કક્ષકના 3 ભાગ પડે. ચાલો તો જુઓ હવે આપણે જોઈએ કે આથી આપણે તમે એવું કહી શકો ચાલો આથી s કક્ષક માટેની વાત કરું તો જો s કક્ષક માટે l નું મૂલ્ય શું હોય તો કે 0 ત્યારે તમને m નું મૂલ્ય પણ શું મળવાનું? 0. એટલે આમાં કોઈ પ્રશ્ન છે નહીં. એટલે એને કોઈ પણ જગ્યાએ તમને m નું મૂલ્ય 0 દેખાય ને l નું મૂલ્ય 0 દેખાય સમજવું કઈ કક્ષક હશે? s કક્ષક હશે. પરંતુ હવે જોઈએ તો કે s પછી p કક્ષક આવે એટલે p કક્ષક માટે આપણે વાત કરીએ તો p કક્ષક માટે l નું મૂલ્ય તમને ખબર છે કેટલું હોય તો કે 1 હોય. જે આપણે અભી હાલ જ હમણાં શીખા કે આવું ભણ્યા ને કે ભાઈ l બરાબર 0 1 2 3 હોય ત્યારે એના મૂલ્ય s p d અને f સંજ્ઞા વડે દર્શાવો. તો p બરાબર 1 હોય એટલે l ની કિંમત p કક્ષક માટે શું થઈ? 1. ત્યારે તમને m ના મૂલ્ય શું મળે છે તો કે ભાઈ -1 0 અને +1 મળે છે. તો જુઓ આ -1 0 અને +1 એને શું દર્શાવવામાં આવે તો કે ઘર નંબર આપવામાં આવે. જેમ તમને કેમ વાત કરી કે સુરેન્દ્રનગર નક્કી થઈ ગયું, તમે કઈ ટાઉનશીપ માં રહો એ નક્કી થઈ ગયું, આ m દ્વારા ઘર નક્કી થઈ ગયું. આ ઘર તો તમારું ઘર એમણા તો મળે ને, એમ તો કહેવાય ને ચોથી લાઈનમાં એટલા લાઈનમાં મકાન છે, પાંચમી લાઈનમાં મકાન છે, તો તમારો મકાન નંબર હોય, ઘર નંબર હોય કે 22 નંબરનું, 23 નંબરનું, 65 નંબરનું ઘર છે એ મારું છે. તો આ બધાને શું થયું કે ભાઈ કીધું કે એક ઇલેક્ટ્રોન છે ને એ આ p પ્રકારની કક્ષકમાં છે અને એની અંદર પાછા કેટલા ભાગ પડે તો કે p પ્રકારની કક્ષકમાં એ પાછા 3 ભાગ પડે. એટલે સોસાયટી નક્કી કર્યા પછી શું થયું તો કે એમાં 3 મકાન છે કે ભાઈ p પ્રકારની સોસાયટી તમે નક્કી કરી અને એમાં કીધું ભાઈ સોસાયટીની અંદર p પ્રકારની લાઈન છે ને એમાં મારું મકાન છે, પણ એ મકાનની પાછળ અંદર 3 મકાન છે. એમાં કયા મકાનમાં ઇલેક્ટ્રોન રહેલો છે કે તમે રહેલા છો તો એને પાછા નામ આપવામાં આવ્યું. તો જે આ હોય એને px કહેવામાં આવે, 0 છે એને py કહેવામાં આવે અને આને pz કહેવામાં આવે. એટલે p પ્રકારની કક્ષક છે એના 3 ભાગ પડે. 3 પ્રકારની p કક્ષકો હોય, px py અને pz. એનો આકાર કેવો હોય એ પણ આપણે આગળ વિડિયોની અંદર શીખશું. તો હાલ શું યાદ રાખશો, p કક્ષક એના કેટલા ભાગ પડે? 3 ભાગ પડે. તમે લખો છો ને 2p6 એનો મતલબ શું થયો? એક કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન હોય એટલે 6 જ ઇલેક્ટ્રોન હોય એટલે એના જો 3 ભાગ પડે. એટલે કોઈ પણ p કક્ષક છે એને આવી રીતે તમે 3 ભાગની અંદર દર્શાવી શકો છો. પણ જો હંમેશા એવું જરૂરી નથી -1 એટલે px જ લેવો, 0 એટલે py જ લેવો, +1 એટલે pz જ લેવો. તમે કોઈ પણ સંખ્યા ને કોઈ પણ નંબર આપી શકો છો. કે ભાઈ તમને +1 ની જગ્યાએ px લખવું હોય તો એ ચાલે, 0
0 ની જગ્યાએ px લખવું તો પણ ચાલે, પણ ત્રણ ઘર ત્રણેયના નંબર આપી દીધા px py અને pz. આટલું યાદ રહેશે. ઓકે, તો હવે આપણે જોઈએ કે d કક્ષક માટે તો d કક્ષક માટે l નું મૂલ્ય જોવા જઈએ તો શું મળે? તો કે ભાઈ 2 મળે, અને એવા સમયે તમને m ના મૂલ્ય -2 -1 0 +1 અને +2 મળે. એટલે તમારી સોસાયટીમાં તમે એમ કહો કે હું ભાઈ d પ્રકારની જે શેરી છે એમાં રહું, તો એ શેરીમાં 5 ઘર છે, તો આ 5 ઘરમાંથી કઈ જગ્યાએ રહ્યો છો? તો એ 5 ને શું કરવામાં આવ્યા? નંબર આપવામાં, એટલે કે નામ આપવામાં આવ્યા. જે આપણે ઘર ઉપર નામ લખીએ ને આપણે અહીંયા ઇલેક્ટ્રોનના ઘર ઉપર નામ લખવાના છે. તો આનું નામ આપ્યું dxy, આને કીધું dyz, આને કીધું dxz, આને કહેવામાં આવ્યું dx2 y2, અને આને કહેવામાં આવ્યું dz2. તો જો 5 ઘર કે ભાઈ હું આ સોસાયટીમાં રહું છું અને એની અંદર શેરી નંબર d, એ d ની અંદર હું રહું છું, પણ d ની અંદર કઈ જગ્યાએ? તો કે ભાઈ એમાં 5 મકાન છે, અને 5 મકાનોની અંદર તો કે 5 મકાનના નામ આવા પ્રકારના છે. હવે એમાંથી તમે જેની ચર્ચા કરતા હોય એ મકાનનું નામ દેવાનું. બરાબર? તો d કક્ષક છે એની 5 ભાગ પડે. એને કેના વડે દર્શાવાય? dxy, dyz, dzx અથવા xz જે લખો એ, પછી dx2 y2 અને dz2. આ 5 ભાગની અંદર એને શું કરવામાં આવે? તો કે d કક્ષકને વિભાજિત કરવામાં આવે છે. એટલે d કક્ષક છે એની અંદર 5 પેટા કક્ષકો તમને મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. તો આવી જ રીતે f પ્રકારની કક્ષક પણ આવે, અને f પ્રકારની અંદર વાત કરી કે કુલ તમને કેટલા મળે? તો કે l બરાબર 3 હોય ત્યારે શું લખાય? તો કે f. તો ત્યારે તમને 7 કક્ષકો મળે. તો આવી રીતે f ની પણ 7 નામ છે, પણ જે હાલના સિલેબસ પ્રમાણે, હાલ એટલે વર્ષોથી એ કક્ષકોની નામ પણ અપાઈ ગયા છે, શોધખોળ થઈ ગઈ છે, પણ તમારા કોર્સની અંદર એટલે કે JEE નીટ ની અંદર એ કક્ષકોના નામ છે એ તમારે ક્યાંય ઉપયોગ કરવાના આવતા નથી. એટલે આપણે એ કક્ષકો માટે આવી રીતે જે નામ આપ્યા છે p અને d કક્ષકોના, એ નામ આપવાની જરૂર પડતી નથી. તો આપણે ચુંબકીય ક્વોન્ટમાંકની અંદરથી શું શીખ્યા? તો કે ચુંબકીય ક્વોન્ટમાંકમાં આપણે એટલી માહિતી મેળવી કે તમે અત્યાર સુધી જે કક્ષકો નક્કી કરી છે, કક્ષકો છે એ કક્ષકોનું ચોક્કસ સ્થાન અને સ્થિતિ તમે નક્કી કરી, એટલે કે તમે કઈ સોસાયટીમાં રહ્યો છો, કયા મકાનમાં રહ્યો છો, એ તમે ચુંબકીય ક્વોન્ટમાંકના આધારે નક્કી કરી શકાય. બીજી વાત કે એ શેરીની અંદર મકાન ઘણા બધા છે, તો એ બધા મકાનના નામ આપણે આપ્યા કે ભાઈ l બરાબર 1 હોય ત્યારે તમને 3 અલગ અલગ કક્ષકો મળે છે. 3 કક્ષકોની અંદર આપણે એને 3 નામ આપી શકીએ, px, py અને pz. આ કોના આધારે આપવામાં આવ્યા અને એનો આકાર કેવો છે આપણે આગળ જેમ ભણતા જશો ઓટોમેટિક તમને સમજાઈ જશે. પણ હાલ પૂરતું તમારે શું યાદ રાખવાનું છે? તો p પ્રકારની કક્ષકને 3 ઓલાની અંદર શું કરે? પેટા કક્ષકમાં વિભાજિત કરી શકાય અને ત્રણેયના નામ આ પ્રકારે આપી શકાય છે. એવી જ રીતે d કક્ષકને 5 પ્રકારે વિભાજિત કરી શકાય, અને આ 5 ને આ નામ પ્રમાણે તમારે યાદ રાખવાના છે. એટલે તમને વ્યવહારે યાદ રહી જાય તો વેરી ગુડ, ને નો રે અને ગોખવું પડે તો વ્યવહારે ગોખવી નાખવાનું છે. જેથી કરી, કારણ કે આ નામ કેમ આપ્યા એ એના m ના આધારે, એ કક્ષક કયા સમતલની અંદર આવેલી છે એના આધારે એના નામ આપવામાં આવ્યા છે. એટલે જ્યારે આપણે કક્ષકોના આકાર ભણશું ત્યારે આના વિશેની આપણે ચર્ચા કરશું. ભાઈ આવું જ નામ કેમ આપ્યું, અને px જ કેમ કીધું, અને dxy જ કેમ કીધું, એ આપણે ત્યારે જોશું. તો આજે આપણે ત્રીજા નંબરનો ક્વોન્ટમાંક છે ત્યાં સુધી રાખીએ છીએ. કાલે ચોથા નંબરનો ક્વોન્ટમાંક અને આ ચારે ચાર ક્વોન્ટમાંકને ભેગા કરીને કેવી રીતે પ્રશ્ન તમને પૂછાઈ શકે
એવા પ્રશ્નની આપણે પ્રેક્ટિસ કરશું. એટલે કાલ અચૂક આ ત્રણે ત્રણ ક્વોન્ટમ વ્યવસ્થિત વાંચી અને સમજી લેજો. ન સમજાય તો મને વ્યવસ્થિત પૂછી લેજો તમારી અનુકૂળતાએ. એટલે કાલે તમને એક એક ક્વોન્ટમ અંકમાં ક્યાંય સેટ તૈયાર કરવામાં કે પ્રશ્નના આન્સર દેવામાં તકલીફ પડે નહીં. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.